નમસ્કાર મિત્રો, જો તમે ફોન પે, જીપે, પેટીએમ જેવી યુપીઆઈ સેવાનો ઉપયોગ કરી રહ્યા છો તો આ રીલ્સ, આ વિડીયો તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે અને આને છેલ્લે સુધી જોજો, કેમ કે આ તમારા કામની વાત છે. વિડીયો થોડો મોટો થઈ શકે પણ આ સમજવા જેવી વાત છે અને આ ખરેખર ખૂબ જરૂરી અને ઉપયોગી છે. વાત એવા પ્રકારની છે કે મારા એક મિત્ર છે, ઉમેશભાઈ એમનું નામ છે, અમદાવાદમાં રહે છે અને મૂળ એ રાજસ્થાનના વતની છે. થોડા દિવસો પહેલા એમણે એમના દીકરા માટે રાજસ્થાનમાં એક એક્ટિવા કે બાઇક જેવું ખરીદી કર્યું અને એના અનુસંધાને એક પાર્ટ પેમેન્ટ કરવા માટે એને જીપે નંબર પર સામેની પાર્ટીને 54,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું. હવે તમને થશે કે પેમેન્ટ કર્યું 54,000 નું, તો એમાં યુપીઆઈ જીપે સર્વિસને શું લાગે વળગે? તો કેસ એવા પ્રકારનો છે કે એમણે સામેની પાર્ટીને પેલા ₹1 વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલ્યો કે જો મેં તમને ₹1 કર્યો છે, આ જોઈ લો, તમારા ખાતામાં આવ્યો. સામેવાળી પાર્ટીએ એવું કહ્યું કે હા, મારા ખાતામાં ₹1 આવી ગયો છે. ફરી એ વ્યક્તિ ઉમેશભાઈએ 54,000 રૂપિયા સામેની પાર્ટીને મોકલ્યા. તો જીપે દ્વારા સામેની પાર્ટીને પૈસા ના પહોંચ્યા અને સામેની પાર્ટીએ એવું કીધું કે મને તમારા પૈસા મળેલા નથી. ઉમેશભાઈનો મને ફોન આવ્યો અને એમણે કહ્યું કે રામભાઈ, મેં સામેની પાર્ટીને 54,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું પણ એમને મળેલું નથી, આવું કેવી રીતે બને? એટલે મેં એમને એવું કીધું કે તમે તાત્કાલિક એક કામ કરો, સામેની પાર્ટીને નથી મળ્યું તો તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ લખાવી દો. એટલે સૌપ્રથમ એણે 1930 સાયબર ક્રાઇમમાં ફરિયાદ લગાવવા માટે ફોન કર્યો. એટલે સાયબર ક્રાઇમ એવો જવાબ આપ્યો કે www.cybercrime.government.in પર તમે ફરિયાદ નોંધાવો. હવે એ ભાઈ બિચારો અભણ માણસ હતો કે આટલું બધું ઇંગ્લિશ એને આવડતું નહોતું કે આવી રીતે ફરિયાદ કરતા, તો મને નથી આવડતું ઓનલાઈન. તો રામભાઈ, ફરિયાદ ક્યાં કરું? તમે તો સારું, એ હું તમને કરાવી દઈશ, પણ એના કરતા એક કામ કરો, આપણે મળીએ એ પહેલા તમે તાત્કાલિક નજીકનું જે તમારું પોલીસ સ્ટેશન છે જ્યાં જઈને તમે ફરિયાદ લખાવી દો. તમને મેં એવું કીધું કે તમારું સોલા પોલીસ સ્ટેશન લાગે છે, ત્યાં સાયબર ક્રાઇમનું ડિપાર્ટમેન્ટ હોય છે, ત્યાં જઈને તમે આની ફરિયાદ લખાવી શકો છો. એ ભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચે છે, ત્યાં સાયબર ક્રાઇમનો જે અધિકારી હોય કે જ્યાં બેઠો હશે એમને મળે છે અને એ વ્યક્તિ એવું કહે છે કે આ અમારાથી ના થઈ શકે, આમાં કઈ. એને ફરિયાદ ના લીધી અને એને એ જ વસ્તુ કીધી કે તમે 1930 ફોન કરીને ફરિયાદ કરો, આ અમારો વિષય નથી. 1930 ફોન કર્યો તો 1930 વાળા એવું કે www.cybercrime.com ફરિયાદ કરો, જે એની વેબસાઇટ ગવર્મેન્ટની છે એમાં. એટલે મેં એને એવું કીધું કે એક કામ કરો, તમે તાત્કાલિકમાં બેંકમાં જાઓ અને બેંકને એવું કહી દો કે આ પેમેન્ટ જે છે એને સ્ટોપ કરાવી દે. એટલે ઉમેશભાઈ સીધા બેંક ઓફ બરોડામાં ગયા પોતાની શાખામાં, અને બેંક ઓફ બરોડાને કહ્યું કે આવું એક પેમેન્ટ થઈ ગયું છે. તો બેંક ઓફ બરોડાએ ચેક કર્યું યુપે એટલે કે યુપીઆઈ ચેક કરી અને જીપેમાં બેંક ઓફ બરોડાએ કહ્યું કે તમે જે યુપીઆઈમાં પેમેન્ટ કરી રહ્યા હતા તો યુપીઆઈમાં એક મોબાઈલ નંબરમાં 2 એકાઉન્ટ યુપીઆઈ એડ હતા. સમજો, આ વાત ખાસ સમજવા જેવી છે. મોબાઈલ નંબર સાચો છે, સામેવાળી વ્યક્તિ પણ સાચું છે, પણ ભવિષ્યમાં એનો નંબર બંધ થઈ ગયો હશે અથવા તો કોઈ ના કોઈ રીતે બીજું યુપીઆઈ સાઈડમાં એડ થઈ ગયું હતું, એમાં એ 54,000 જતા રહ્યા. એટલે હવે મુશ્કેલી આ એવી કે